વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે થયેલા હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણાનો આજે ત્રીજો દિવસ પણ યથાવત રહ્યો છે। વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા ધરણામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ માંગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ધરણા દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પરિવારજનોને સમાજના લોકો દ્વારા હત્યા કેસમાં યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આંદોલનકારીઓએ CID અથવા CBI જેવી એજન્સી દ્વારા તપાસ કરાવવા તેમજ હત્યાની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ધરના સ્થળે વાવથરા જિલ્લા પોલીસ વડા સહિત કલેક્ટર પણ પહોંચ્યા હતા અને આંદોલનકારીઓ સાથે વાતચીત કરી હતી। જોકે આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓનો સ્વીકાર ન થતા ધરણા યથાવત રાખવામાં આવ્યા હતા। ધરણા દરમિયાન પથુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ આંદોલનને સમર્થન આપવા આવશે। જોકે દલિત સમાજના અગ્રણી જિગ્નેશ મેવાણી કેમ આવ્યા નથી તે અંગે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો। આ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરતા ગોળ ગોળ જવાબ આપ્યા હોવાની ચર્ચા પણ જોવા મળી હતી। તે ઉપરાંત ધરણાને લઈને સમાજના કેટલાક આગેવાનોના વલણ અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। પથુભાઈ રાઠોડ સહિત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક સમાજના આગેવાનોએ ધરણાને સમર્થન આપવાના બદલે ધરણા પૂર્ણ કરવા માટે ધમકી આપી હોવાની વાત સામે આવી છે। જોકે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી ખાતે ધરણા ચાલુ રાખવામાં આવશે। મોરીખા હત્યા કેસમાં નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી માટે ચાલી રહેલા આંદોલનને પગલે વાવથરા જિલ્લામાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। હવે તંત્ર દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। અમારે ધરણાનો ત્રીજો દિવસ અમુક લોકો અહીંયા આવ્યા અને કલેક્ટર સાહેબને 3 દિવસથી સતત રજૂઆત કરતા હતા, પણ આજે પણ અમારું આવેદનપત્ર સ્વીકાર્યું નથી અને અમને ખાલી સાંભળ્યા જ છે। અને બીજી વાત એ છે કે અમને કોઈ બાંયધરી આપી નથી। અમને SP સાહેબે એવું કીધું છે કે ભાઈ આની અંદર થાય તો થાય નકા ન થાય। અને એક બાજુ કોર્ટ એમ કે ભાઈ આ તો 302ના સંજોગો બને છે, તો 302માં અમારા જે ફરિયાદી છે એ કોર્ટમાં બેઠા હતા અને જજ સાહેબે પણ એવું કીધું કે ભાઈ આ મેટરની અંદર મોરીખા મર્ડર કેસની અંદર 302ના સંજોગો બને છે, તો પોલીસ કેમ આરોપીઓને છાવરે છે? હજી સુધી કોર્ટે અમને જામીન નથી આપ્યા। આજે પણ જામીન અરજી એમની હતી, એમની જામીન અરજી આજે પણ નથી ચાલી। અને એમણે જે ચાર્જશીટ કરી હતી આરોપીઓને બચાવવા માટે, તો આજે પણ એ આરોપીઓને જામીન નથી મળ્યા। એટલે એમને ફરીથી વધુ તપાસ માટે પણ કોર્ટે આદેશ કરેલો છે। પણ આજે અમને અહીંયા ઘણા બધા લોકો આવ્યા અને સાહેબની આવ્યા, એના પછી જે અમારા મીડિયેટરો હતા, જે અમે એને ધોળી તલી સમજે સમાજના આગેવાન સમજીએ છીએ, જિલ્લાના પ્રમુખ સમજીએ છીએ, એ પ્રમુખ શ્રી અહીંયા જાહેરમાં એવું કહીને ગયા છે કે ભાઈ ઉઠી જાજો નકા હું સાથે રહીને તમારા ઉપર કેસ કરાવીશ। એટલે હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવી ભૂલથી પણ હાળી કરવાનું ના કરતા। બાકી આ તો હવે ધરણા છે, પછી જેલ ભરો આંદોલન થશે। કારણ કે અહીંયા પબ્લિક ન્યાય માટે આવી છે અને જો વ્યક્તિ ન્યાય માટે આવ્યો હોય એને પણ તમે એવી ધમકી આપો કે ભાઈ તમે અહીંથી જતા રહો, અમારું માનો, અમારે સરકારનું પ્રેશર છે, છતાં પણ અમે એમને કીધું કે તમે 302 દાખલ કરાવડાવો, 302ના સંજોગો બને છે, પણ એમની એ દિશામાં કોઈ કામગીરી નથી અને અમને ડરાવવા ધમકાવવાની વાતો કરે છે। એટલે અમે ડરવાવાળા નથી। અમારા અત્યારે પણ ધરણા યથાવત છે અને આવતીકાલે હજારોની સંખ્યામાં લોકો જોડાશે। શું ચંદ્રશેખર આઝાદ આવે છે? હા, અમે જોઈએ છીએ। હજુ અમે એટલા બધા એવા નથી કે આપણે આપણો નવો જિલ્લો બન્યો હોય અને નવા જિલ્લાને બદનામ કરીએ, એટલું અમે એટલા બધા નથી। પહેલાં અમને પણ થોડી અમારો જિલ્લો એટલે અમને પણ થોડી શરમ આવે કે ભાઈ આપણા જિલ્લાની અંદર મોટું હજારો લાખોની સંખ્યામાં મોટું આંદોલન થાય। એ થોડું અમે એટલા માટે રાહ જોઈએ છે કે કલેક્ટર સાહેબ અને SP સાહેબને ખૂબ સારા માણસો છે, સાંભળતા નથી પણ ખૂબ સારા માણસો છે। એટલે કદાચ એમને એવું લાગે અને રાત્રે કદાચ એમને કુદરત ભગવાન એમને કદાચ સોળી સુજાડે અને સદબુદ્ધિ આપે અને 1-2 દિવસમાં એ 302 દાખલ કરી અને અમને ન્યાય આપે તો કદાચ અમે સ્વીકારી લઈશું કે ભાઈ અમે અહીંથી જતા રહીએ છીએ। અને જો 2 દિવસની અંદર જો નહીં થાય તો અમે ચંદ્રશેખર ભાઈને પણ અહીંયા
બોલાવીશું. એમણે પણ અમને વચન આપ્યું છે કે ભાઈ ચિંતા ના કરતા, તમારો ભાઈ તમારી સાથે છે. અને એમના પ્રતિનિધિ તરીકે અત્યારે અમદાવાદથી કમલેશ ધવલભાઈ આવ્યા હતા અને એમણે ખૂબ સારી વાત કરી કે ભાઈ તમે હિંમત ના હારતા, અમે તમારી સાથે છીએ. ભલે અમે કિલોમીટર અમારા દૂર છે, અમે અમદાવાદ રહીએ છીએ, પણ તમે ચિંતા ના કરતા, અમારે અહીંયા રહેવાનું થશે તો પણ રહેશો. અને ચંદ્રશેખરભાઈએ તમને અહીંયા સંદેશો આપવા મને મોકલ્યો છે કે ભાઈ આપણા ભાઈઓને તકલીફ પડે છે, બાબા સાહેબે બંધારણ આવ્યું છે છતાં પણ આપણા અનુસૂચિત ભાઈઓ, દલિત સમાજના ભાઈઓને આટલું હેરાન થવું પડતું હોય, 3-3 દિવસ આવેદનપત્ર લેવા ના આવતા હોય, અત્યારે આવ્યા છતાં પણ એમણે અમારી માંગ સ્વીકારી નથી. કારણ કે એ લોકોને હજુ અભિમાન છે અને અમને અત્યારે પણ વાયા ધમકીઓ આપે છે કે ભાઈ તમને અહીંથી ઉપાડી જશું, 5-6 લોકો ઉપર કેસ કરશું, આમ કરશું, તેમ કરશું. તમારે જેટલા ઉપર કેસ કરવા એટલા કેસ, અમે કેસ વેઠવા તૈયાર છીએ, પણ અમે સમાજ સાથે ગદ્દારી કરવા આજે પણ તૈયાર નથી ને કાલે પણ તૈયાર નથી. ત્રણ દિવસ ત્યાં જિજ્ઞેશ મેવાણી હજી આવ્યા નથી, શું કહેશો? જિજ્ઞેશભાઈ કદાચ કોઈ કામમાં હશે તો જિજ્ઞેશભાઈ નહીં આવ્યા હોય, કારણ કે હું એ વિષયમાં કોમેન્ટ કરવા નથી માગતો. એ મારો ભાઈ છે, સમાજના આગેવાન છે, રાષ્ટ્રીય નેતા છે. તો જિજ્ઞેશભાઈ પણ આવશે, કારણ કે હું એમાં જિજ્ઞેશભાઈ વિશે અત્યારે કોઈ કોમેન્ટ કરવા માગતો નથી, કારણ કે એમને હજારો કામ હોય એટલે કદાચ ના આવી શકે, પણ આવશે. જિજ્ઞેશભાઈ પણ આવશે, મને વિશ્વાસ છે. હું એમના સાથે ઘણા સમય સુધી કામ કર્યું છે, તો જિજ્ઞેશભાઈ ઉપર પણ મને વિશ્વાસ છે કે જિજ્ઞેશભાઈ પણ આવશે, કારણ કે અત્યારે કંઈક કામમાં હશે એટલે નહીં આવે.